નમસ્કાર, આપ જોઈ રહ્યા છો TV13 ગુજરાતીનું ડિજિટલ પ્લેટફોર્મ અને આપની સાથે હું છું તોરલ. મહેસાણા મહાનગરપાલિકાની ચૂંટણીને લઈને અત્યારે રાજકીય ગરમાવો જોવા મળી રહ્યો છે અને મહેસાણાનું જે ચિત્ર અત્યારે મહાનગરપાલિકાનું બન્યું છે તેમાં કેટલીક બેઠકો તો બિનહરીફ અત્યારે થઈ પણ ગઈ છે, પરંતુ છતાં પણ ચૂંટણીનો જે માહોલ છે તે તો જામ્યો જ છે. મહેસાણા મહાનગરપાલિકામાં જનતાનો મિજાજ શું છે અને સાથે સાથે રાજકીય પક્ષોની બેશક તૈયારીઓને લઈને પણ ચર્ચા કરવી છે અને આજ વિષય પર વાતચીત કરવા માટે આપણી સાથે મહેસાણાથી બે વરિષ્ઠ પત્રકારો જોડાઈ ચુક્યા છે, જયેન્દ્રભાઈ બ્રહ્મભટ્ટ અને સંજયભાઈ જાની. આપ બંનેનું ખૂબ ખૂબ સ્વાગત કરીએ છીએ. સંજયભાઈ, શરૂઆત આપનાથી કરવા માંગીશ. મહેસાણાના રાજકારણની ચર્ચા તો ખેર કરવી જ પડે, કારણ કે ગુજરાતના રાજકારણના અને ગુજરાતના પરિપ્રેક્ષ્યમાં મહેસાણાનું જે રાજકારણ છે તે ખૂબ જ મહત્વપૂર્ણ માનવામાં આવે છે. મહાનગરપાલિકાની જે ચૂંટણી છે તેમાં અત્યારે હાલ કેવું ચિત્ર તમને દેખાઈ રહ્યું છે? કરોડબેન, મહાનગરપાલિકા અસ્તિત્વમાં આવ્યા પછી અનેક સુધારા કમિશનર વહીવટદાર છે ત્યારથી કરવામાં આવ્યા છે. અત્યાર સુધીમાં કરોડો રૂપિયા ખર્ચ થઈ ચુક્યા છે અને જનતાને ઘણું બધું નવી વસ્તુઓ પણ મળી છે અને જનતા એનાથી ખુશ છે. ઉપરાંત જે અત્યારે ચૂંટણીનો માહોલ છે એની અંદર જે ભારતીય જનતા પાર્ટીનું જે પલ્લું છે એ અત્યારે ભારે દેખાઈ રહ્યું છે અને જે રીતે બિનહરીફ જે સીટો થઈ છે એને લઈને આમ જોવા જઈએ તો જે પ્રમાણે બિનહરીફ કરવામાં જે રીતે આવ્યું છે એને લઈને ક્યાંક ને ક્યાંક મતદારો નિરુત્સાહ પણ છે. પરંતુ એની સાથોસાથ એવું પણ છે કે ગરમીનો માહોલ છે, હજુ તાપ બહુ પડે છે એટલે પ્રચાર કરતા ઉમેદવારો અને હજુ સુધી મતદારોમાં પણ એટલી બધી કોઈ ઉત્સુકતા દેખાતી નથી. અચ્છા, જયેન્દ્રભાઈ, આમ સામાન્ય રીતે મહેસાણાના રાજકારણને આપણે આટલા વર્ષોથી જોઈએ તો એવું જોતા આવ્યા છીએ કે હંમેશા મહેસાણાની જનતાનો મિજાજ જે છે તે દેશના મિજાજ કરતા વિપરીત ચાલતો હોય છે. પહેલાના સમયમાં ખેર આપણે એવું વધારે જોયું હતું, હવે તો કદાચ એવું કહી શકાય કે સરખો મિજાજ છે. છતાં પણ મહેસાણાની જનતા હંમેશા પોતાના પ્રતિનિધિને પસંદ કરવામાં ખૂબ વિશેષ રીતે ધ્યાન આપતી હોય છે. તમારું શું મત છે અત્યારે હાલ મનપાની ચૂંટણીને લઈને? મનપાની ચૂંટણી લઈને બહુ જ ક્લિયર કટ મેટર બની ગયું છે, એકદમ સ્પષ્ટ છે. જ્યાં મતદારો ક્લિયર છે ત્યાં ખુલ્લેઆમ નીકળી ગયેલા છે. તકલીફ એ થયેલી છે કે મનપાના અસ્તિત્વમાં આવ્યા બાદ છેલ્લા 1 વર્ષમાં વિસ્તારોની પ્રજાજનોને ખૂબ તકલીફો પડી છે. એમાં વિકાસના કામ થતા હોય એટલે સ્વાભાવિક તકલીફ પડે, પણ કેટલીક તકલીફ એવી હતી કે જેને સોલ્વ થાય એવી હતી. થોડું વિઝન સાથે કામ કરવામાં આવ્યું હતું તો પ્રજાને પરેશાન ના થયું હતું. એના કારણે કેટલાક વિસ્તારોમાં પ્રજાને નારાજગી છે, પણ ઉમેદવારની પસંદગી ભાજપના આગેવાનોએ એ રીતે કરી કે પ્રજાની નારાજગી થોડી ઓછી રહે અને ઉમેદવારની પેનલ આખી જીતી શકે. એવી રીતે કોંગ્રેસના પ્રમુખ બળદેવજી આવ્યા પછી કોંગ્રેસ એક્ટિવ થઈ, સક્રિય થઈ, સભા સંમેલન રેલીઓમાં સંખ્યા દેખાવા માંડી. બહુ વર્ષો પછી મેં કોંગ્રેસના આગેવાનોની સભાઓ જોઈ કે રેલીઓમાં સંખ્યા જોઈ. હવે એ સંખ્યા અને એ સંગઠનની જે બળદેવજીની કામગીરી હતી એના એ જોઈને એવું લાગતું હતું કે કેટલાક વિસ્તારોમાં ટફ ફાઇટ રહેશે. તો એ બધા વિસ્તારોમાંથી ઉમેદવારો પસંદ કરવામાં કોંગ્રેસના આગેવાનો ક્યાંક ઠાપ થઈ ગયા છે, ક્યાં તો ક્યાંક ઓવર કોન્ફિડન્સમાં રહ્યા છે. એના કારણે ભાજપને બહુ ખુલ્લું મોકળું મેદાન મળી ગયું. બીજી વસ્તુ એ થઈ કે કોઈ પણ મનપાની હોય, જિલ્લા પંચાયત હોય કે વિધાનસભા લોકસભા હોય, તમારી જોડે રાજકીય પક્ષનું સંગઠનનું મોટું પાસું હોવું જોઈએ. ભાજપની જોડે ખૂબ વિશાળ સંખ્યામાં સંગઠનના કાર્યકર્તાઓ છે. એના કારણે ક્યાંક કોઈક કાર્યકર્તાની નારાજગીનો અવાજ બી ઉભો થયેલો હોય તો 5 કાર્યકર્તા જઈને એને સમજાવી આવે છે, અથવા એને ખબર છે કે મારે સામે રીતે માથું નથી ફોડવું એટલે સાઈડમાં જતો રહે છે. એટલે આ બધી પરિસ્થિતિમાં વન વે એક સાઈડે, જેમ સંજયભાઈએ કીધું, વન વે બીજેપી આગળ ચાલે છે અને હજુ તો ઘણા બધા દિવસો છે. હજુ મતદારો ઉમળકાભેર આવતા નથી. નો ડાઉટ પાર્ટીના કાર્યકર્તાઓ સક્રિયપણે કામ કરી રહ્યા છે અને એનો એડવાન્ટેજ પાર્ટી લઈ રહી છે. જી સંજયભાઈ, ઉમેદવારોની પસંદગી પર આપણે આવીએ. હવે ઉમેદવારો જે રીતે પસંદ થયા છે અને ઉમેદવારોની જે જાહેરાત કરવામાં આવી અને હવે તો તે લોકો પ્રચારમાં પણ લાગી ગયા હશે બેશક, પરંતુ એવા કયા ઉમેદવારો છે જે સામસામે હોય અને જ્યાં થોડી કાંટાની ટક્કર બની હોય એવું ચિત્ર બનતું હોય એવું મહેસાણામાં ક્યાં ક્યાં જોવા મળે છે અને કયા કયા ઉમેદવારોને લઈને ખાસ કરીને? તો એવું છે કે ભાજપ કોંગ્રેસની અંદર જે ઉમેદવારો છે અને એ સાથોસાથ જે આપે પણ જે ઉમેદવારો ઉભા રાખ્યા છે
આમ કાંઠેના ટક્કર જેવો માહોલ દેખાઈ રહ્યો છે આખી જગ્યાએ. હા. પરંતુ જયેન્દ્રભાઈએ જે રીતે કહ્યું એ રીતે નારાજગી જે છે ને ભારતીય જનતા પાર્ટીમાં એ ક્યાંક ને ક્યાંક સપાટી ઉપર તરીને આવી છે. ઘણા બધા મહિલા આગેવાનોની કે ભાજપની મહિલા અગ્રણીઓની ટિકિટો કપાઈ છે, એને લઈને મન દુઃખ છે. પરંતુ એને સમાવવા માટે પણ આજે અહીંના માવડી મંડળો અત્યારે દોડી રહ્યા છે. એ ઉપરાંત એવું છે કે તમે સોશિયલ મીડિયાના થોડા સમય પહેલાની જે સાઇટો જુઓ કે વોટ્સએપ ગ્રુપો જુઓ એમના, તો એની અંદર કોઈ નવા ઉમેદવારો આવ્યા છે એને લઈને પણ ટીકા ટિપ્પણીઓ છે કે આમને કોઈ ઓળખો છો, અને ઘણા લોકો ઓળખતા પણ નથી. એટલે અત્યારે કળવું મુશ્કેલ છે કે કોણ કોની સામે કેવી રીતે બાદ પીડશે. પરંતુ ભારતીય જનતા પાર્ટીએ જે રીતે બિનહરીફનું જે કરવા માટેનું જે મુહિમ ચલાવી હતી એના અનુસંધાને એના ઉમેદવારોને જીતાડવા માટે પણ એડી ચોટીનું જોર લગાવવામાં આવ્યું છે. એટલે અત્યારે કળવું મુશ્કેલ છે કે કાંટેની ટક્કર કોની સામે રહેશે, કારણ કે નવા ઉમેદવારોને લઈને અને કોંગ્રેસના જે અમુક દિગ્ગજો જે છે એ પણ, અને બળદેવજી ઠાકોરે તો પોતાના નક્કી કરેલા ઉમેદવારોને જીતાડવા માટે બળ તો લગાવ્યું જ છે. પરંતુ ભારતીય જનતા પાર્ટીમાં નારાજગી જે છે એ કંઈક સમીકરણો બદલી શકે એવું છે. એટલે અત્યારે કળવું મુશ્કેલ બની રહ્યું છે કે કાંટાની ટક્કર ક્યાં લાગશે. જયેન્દ્રભાઈ, તમને શું લાગે છે, આ જે સવાલ જો હું આપને પૂછું છું તો આપનો શું જવાબ હશે, ખાસ કરીને ઉમેદવારોની પસંદગીને લઈને જે રીતે રાજકીય પક્ષોએ ધ્યાન રાખ્યું હશે? ઘણા બધા ફેક્ટર્સ એમાં ખેર કામ કરતા જ હશે, પરંતુ જે ઉમેદવારો પસંદ કરવામાં આવ્યા એમાં મજબૂત દાવેદારો ઉમેદવારો કયા છે તમારી દ્રષ્ટિએ? ઉમેદવારોની તોરલ પસંદગીમાં બંને પક્ષે ભાજપ અને કોંગ્રેસે બિલકુલ ઘણું બધું મેટરનું ધ્યાન રાખેલું છે. કાર્યકર્તાઓની પ્રમાણિક, કાર્યકર્તાની વફાદારી, કાર્યકર્તાઓની સક્રિયતા, કાર્યકર્તાઓની એમના વિસ્તારમાં કામગીરી અને એમના લોકો, એ વિસ્તારના એ વોર્ડના લોકોના સાથેના એમના સંપર્કો ને સંબંધો, આ બધી જ વસ્તુ ધ્યાનમાં રાખી છે. તોય કોંગ્રેસ કેટલીક જગ્યાએ થાપ ખાઈ ગઈ છે. બીજા વોર્ડમાંથી ઉમેદવાર આયાત કરીને બીજા વોર્ડમાં મૂકવો પડ્યો છે. જે પાર્ટીમાં કે લોકોના આમ પ્રજા સાથે સંકળાયેલા નતા એવા ઉમેદવાર બી મૂકવા પડ્યા છે. સામા પક્ષે ભાજપની જોડે કેટલાક ઉમેદવાર આવી ગયા છે, એવા 1-2-4 જણા ઉમેદવાર આવી ગયા છે, બીજા વોર્ડના નહીં, પણ આયાતી, જેમ સંજય કે છે આયાતી નહીં, પણ એને એકચ્યુઅલી એવું કહેવાય કે સક્રિય રાજકીય રીતે નતા. પણ રાજકારણમાં સત્તા પ્રાપ્ત કરવા માટે કેટલાક વિસ્તારોમાં જ્ઞાતિ બળ જોવામાં આવે છે, અને એ જ્ઞાતિ બળના આધારે પાર્ટીમાં જે જ્ઞાતિનો, નાની જ્ઞાતિનો વ્યક્તિ સમર્થિત વર્ષો સુધી રહેલો હોય એ વ્યક્તિને એ પાર્ટીમાંથી ટિકિટ આપવામાં આવે તો એ સમાજનું પ્રતિનિધિત્વ પાર્ટીમાં જળવાઈ રહે, જાહેર જીવનમાં જળવાઈ રહે. એના કારણે કેટલાક ઉમેદવારો પસંદ કરવામાં આવ્યા છે, પણ બધું ઘીના ઠામમાં ઘી ઠરી જાય એવી પરિસ્થિતિ થઈ જાય છે. લોકોનો ઉભરો દૂધના જેવો હોય છે, એકવાર ઉભરો આવી જાય પછી ખાલી થઈ જાય છે, પછી લોકો કામે કરે છે, ગમે તે પાર્ટીનો ઉમેદવાર હોય. પણ કોંગ્રેસે 2-3 ઉમેદવાર સારા ઉભા રાખ્યા છે, દિગ્ગજ ઉભા રાખેલા છે, સામાજિક રીતે એક ટક્કર આપી એવા ઉભા રાખેલા છે. એમાં પાટીદાર સમાજમાંથી આવે છે, ઠાકોર સમાજમાંથી આવે છે, અને મહિલા કાર્યકર્તા બી એવા આવ્યા છે. એટલે પરિસ્થિતિ એવી છે કે ધીરે ધીરે કલર પકડી રહ્યો છે, ચૂંટણીનો માહોલ જામી રહ્યો છે. હજુ કોંગ્રેસની કોઈ મોટી સભા, પણ એવું લાગે છે કે થોડી ટક્કર તો રહેશે જ. બિલકુલ. સંજયભાઈ, હવે આપણે ખાસ કરીને મુદ્દાઓની જો વાત કરીએ તો સ્વાભાવિક દરેક ચૂંટણીમાં કેટલાક મુદ્દાઓ હોય છે જે હાવી થતા હોય છે, અને જ્યારે સ્થાનિક સ્વરાજની ચૂંટણી હોય તો સ્વાભાવિક સ્થાનિક જે પ્રશ્નો છે તે ખૂબ કેન્દ્રમાં રહેતા હોય છે. મહેસાણામાં અત્યાર સુધીમાં કેવા કામ થયા છે? જનતાના મનમાં ક્યાંક ખૂબ સંતોષ હશે, કેટલાક મુદ્દાઓ એવા હશે જેને લઈને અસંતોષ પણ જોવા મળતો હશે. એવા કયા મુદ્દાઓ તમને લાગી રહ્યા છે જે રાજકીય પક્ષો માટે, બંને પક્ષો માટે, રાત્રે ત્રણેય પક્ષો માટે પડકાર હોઈ શકે? બરોબર, મહત્વનો મુદ્દો છે રોડ રસ્તાનો, અને એથી પણ જો લોકોને કન્નડથી સમસ્યા હોય તો મહેસાણા શહેરમાં ટ્રાફિક છે. જી. ટ્રાફિકનું અણઘડ આયોજન, કોઈ જાતનો મતલબ કે ટ્રાફિક એટલે કે જેનું જે વાહન પાર્કિંગની જે જગ્યાઓ છે તે જગ્યા ન હોવાના કારણે આજે રાધનપુર રોડ ટોપ લેવલનો ગણવામાં આવે છે, અને આઇકોનિક બનાવવા માટેની દિશામાં કામ કરવામાં આવી રહ્યું છે. ઘણી બધી તોડફોડ થઈ, ઘણા વેપારીઓ પરેશાન થયા ત્યાં દુકાનો ધરાવતા, ઘણી રહેણાંક સોસાયટીના
મતલબ કે એ રહીશો પરેશાન થયા, પરંતુ તેમ છતાં એમને પાર્કિંગ વ્યવસ્થા હજી સુધી જોઈએ એવી મળી નથી. એટલે રાધનપુર 4 રસ્તા હોય કે મોઢેરાના 4 રસ્તા હોય, અંડરપાસ બ્રિજ બન્યો કે આ બધું બન્યું, પણ છતાં ટ્રાફિક સમસ્યા એટલી હદે વકરેલી છે કે શહેર હા. વિસ્તાર અને હાઈવે વિસ્તારમાં ટ્રાફિકને લઈને મહત્વનો મુદ્દો બની રહેશે. એ ઉપરાંત એવું છે કે ગટર ને જે દૂરની સોસાયટીઓ છે ત્યાં ગટર અને પાણીના પ્રશ્નો પણ ખૂબ વધારે છે. ઘણી જગ્યાએ તો લોકોએ આજે મતદારોને એ રીતે પણ મતલબ મતદારો એ રીતે પણ ઉમેદવારોને હાંક્યા છે કે ભાઈ તમે 5 વર્ષે દેખાણા છો, 5 વર્ષથી અમારી કનડગત છે. ચલો મનપા બની તો વર્ષ 1.5 વર્ષથી અહીં આગળ કમિશનર શાસન રહ્યું છે, વહીવટદારનું શાસન રહ્યું છે, પણ તેમ જી છતાં જી અમારી સમસ્યા હલ કરવા માટે કોઈ જનપ્રતિનિધિ આવ્યો નથી. આમ કહીને પણ મતદારો પોતાનો રોષ ઠાલવી રહ્યા છે. એટલે મૂળ મુદ્દો તો એ રહેશે કે ટ્રાફિકની સમસ્યા અહીં હલ થાય અને વાહન પાર્કિંગ સારી રીતે કરવામાં આવે અને એ જે વાહન પાર્કિંગની સુવિધા છે એ સુચારુ બનાવવામાં આવે ને તો જ જનતાને મહત્વનો એ પ્રશ્ન હંમેશ માટે હલ થઈ શકે એમ છે. જયેન્દ્રભાઈ, આપને શું લાગે છે, પડકારો કયા રાજકીય પક્ષોની સામે હશે, અને ખાસ કરીને જે પણ બોડી બને છે, જે કોઈ પક્ષની બોડી બને છે, કયા કામ એવા હશે કે જે સૌથી પહેલા કદાચ હાથ પર લેવા પડશે? કારણ કે વહીવટદારના શાસનમાં હંમેશા થઈ જશે કામ, એવું તમામ જગ્યાએ આપણે જોયું છે. મહેસાણાને લઈને શું માનવું છે? જો મહેસાણાના વહીવટદારે કામગીરી કરવાનું આયોજન બી ખૂબ સારું કરેલું, કેટલાક કામો હા. ખૂબ સારા કરેલા, જેવા કે વોલ પેઇન્ટિંગ પર લોકોની આમ નજર પડે ને એમને ગમતું હતું. સ્કૂલના વિસ્તારમાં જાય તો સ્કૂલને લગતા પિક્ચર્સ આવે, કોઈ ધાર્મિક સ્થળ આગળ આવે તો દરેક ધર્મગુરુના પિક્ચર આવે. એટલે ઓવરઓલ ઈ ટ્રાય ટુ ડેવલપ સિટી. પણ પર્ટિક્યુલર એવું થયું કે મહેસાણા ઘણા બધા વર્ષોથી પશ્ચિમ વિભાગમાં એટલે રેલવેની પેલી તરફનો વિસ્તાર જે હતો તે બાજુ વિકાસની એકદમ ઝડપ ગતિએ એનો વિકાસ થયો. બીજી બાજુ જી જે મૂળ મહેસાણા હતું, જે મહેસાણા શહેર હતું, એનો પૂર્વ વિસ્તાર આખો તમે જોવા જાઓ તો જોઈએ એ પ્રમાણે ડેવલપમેન્ટ થયો નહીં. એના કારણે ઘણા બધા પ્રશ્નો મહેસાણા 1માં અલગ છે, મહેસાણા 2માં અલગ છે. સંજયભાઈએ કહ્યું એમ ટ્રાફિક સમસ્યા છે, પણ નગરપાલિકાના શાસનમાં કેટલાક ભ્રષ્ટ કોર્પોરેટરોએ ઇમ્પેક્ટ ફીના નામે ઘણા બધા કોમર્શિયલ સેન્ટરોને રેગ્યુલરાઇઝ કરી આપેલા હતા. એના પર એક્શન લેવા માટે કમિશનર નોટિસો ઇસ્યુ કર્યું કે માર્કેટના વેપારીઓને એવું કીધું કે ભાઈ તમે તમારા પાર્કિંગમાં વાહનો પાર્ક કરો જેથી ટ્રાફિક સમસ્યા ઓકે થાય. એકવાર નોટિસ કર્યા પછી મેં બી કમિશનરને એક પ્રેસમાં ધ્યાન દોરેલું, પણ પર્ટિક્યુલર એવું થાય છે કે નથી લોકોને રસ કે ટ્રાફિક જે પાર્કિંગમાં વાહન પાર્ક કરવાની જગ્યા છે ત્યાં પાર્ક કરવા જવું, અથવા તો એ પાર્કિંગ જગ્યાઓ ખુલ્લી કરવા માટે મહાનગરપાલિકાના કોઈ પણ જવાબદાર અધિકારી પ્રયત્નો કર્યા નથી. એના કારણે આ બધી સમસ્યા ઉભી થઈ છે. ટ્રાફિક પોલીસની જે જવાબદારી છે તો એમાં પણ એવું થયું છે કે મહેસાણા 1માં ટ્રાફિકનું નિયમન માટે 10 પોલીસ વાળા છે, તો મહેસાણા 2 એટલે મહેસાણા પશ્ચિમમાં ટ્રાફિક નિયમન હાઈવેનો જે રોડ છે જૂનો એ કરવા માટે 40 જણા છે. હવે જ્યાં અંડરબ્રિજ થયેલા છે, જ્યાં ચોકડી પર સિગ્નલ લાગેલા છે, ત્યાં સ્વાભાવિકપણે ટ્રાફિક પોઈન્ટ ઓછા હોય તો ચાલે, પણ વન વે કરીને કે ટ્રાફિકને પ્રજાને ટ્રાફિકની નડતર થાય, અડચણરૂપ થાય, એવા બધા પ્રશ્નો હલ કરવામાં ટ્રાફિક પોલીસ સદંતર નિષ્ફળ ગયેલી છે. એના કારણે પ્રજામાં કેટલાક વિસ્તારોમાં રોષ છે અને રોડ રસ્તાના જે કામ થયેલા છે એનું જે ઓલ્ટરનેશન કરવામાં આવે છે, ટ્રાફિકનું ડાયવર્ઝન કરવામાં આવે છે, એનું નિયમન કરાવવા માટે અને એનું પ્લાનિંગ કરવામાં મહાનગરપાલિકા અને ટ્રાફિક પોલીસ બંને નિષ્ફળ ગયેલા છે. એટલે પ્રજાને ક્યાંક નારાજગી છે જ. જી સંજયભાઈ, પ્રચાર હવે શરૂ થઈ ચૂક્યો છે અને હવે ખૂબ નજીક છે મતદાનનો દિવસ પણ. જ્યારે આજે આપણે વાત કરી રહ્યા છે ત્યારે સ્વાભાવિક હવે પ્રચાર પૂરજોશમાં ચાલી રહ્યો હશે. રાજકીય પક્ષો જે છે, જે ચૂંટણી જંગમાં ઝંપલાવી રહ્યા છે, એ પ્રચારમાં અત્યારે હાલ કેવો માહોલ મહેસાણામાં દેખાઈ રહ્યો છે? કારણ કે આ ઘરે ઘરે સ્પર્શતો મુદ્દો છે. સ્થાનિક સ્વરાજની ચૂંટણી એક એવી ચૂંટણી હોય છે કે આમ ઘણી વખત એવું લાગે કે આ નાની છે, પણ ખૂબ મહત્વપૂર્ણ આ ચૂંટણી છે. એટલા માટે બરોબર, એમાં એ રીતનું છે કે વહેલી સવારથી ઉમેદવારોને નીકળવું પડતું હોય છે એમના જી વિસ્તારોની અંદર. કારણ કે 10-11 વાગ્યા પછી તાપ એટલો વધી જાય છે કે પછી તો 5 વાગ્યા સુધી આખું શહેર ગરમ રહેતું હોય છે. તેમ છતાં ગરમીમાં ઉમેદવારો
મત મેળવવા માટે તો માહોલને ગરમ કરી જ રહ્યા છે, પરંતુ ઘણી જગ્યાએ એમને બપોરનો સમય 11-12 વાગ્યાનો સમય થઈ જાય તો મતદારો ઘણી વખત એમને મળતા પણ નથી હોતા, યા એમને પરાણે લઈ આવવા પડે છે, બોલાવવા પડે છે. કોઈ તે વિસ્તારના જે આગળ પડતા વ્યક્તિઓ એમને કહેવું પડે કે ભાઈ 10 જણનું ટોળું ભેગું કરજો, 15 જણનું ભેગું કરજો. આ રીતે આ પ્રચાર કાર્ય શરૂ થઈ ચુક્યું છે. ઉપરાંત એવું પણ છે કે હવે રાત્રિ બેઠક, જે ઉનાળો છે, ગરમી છે, એના કારણે રાત્રિ બેઠકો વધી છે. રાત્રિના મેળાવડા થયા છે, કાર્યાલયો ખુલી ગયા છે, કાર્યાલયો પર જયાપતો પણ ઉડવા માંડી છે. એટલે લોકો બપોર પછીના સમયથી, એટલે સાંજ પછીના સમયથી લોકો દેખાવા માંડે છે ને ઉમેદવારો પણ મતલબ કે ઘરોઘર હવે પહોંચી રહ્યા છે. પણ એ આખા દિવસમાં સવારથી 10 વાગ્યાથી લઈને 5 વાગ્યા સુધી તો કદાચ એમને આ નડતરરૂપ બનશે કે સૂર્યનો પ્રકોપ બહુ છે, તાપના કારણે તેઓ જોઈએ એવો પ્રચાર નથી કરી શકતા. તો રાજકીય ગરમાવો તો ખેર છે જ છે, પરંતુ ગરમીના કારણે જયેન્દ્રભાઈ મને લાગે છે કે થોડુંક પ્રચારમાં વચ્ચે વચ્ચે બ્રેક મારવી પડે છે, એવું કહી શકાય ને? જી જરૂર જરૂર, એનું કારણ છે છેલ્લા 3 દિવસથી ગરમીનો પ્રકોપ વધવા માંડ્યો છે. સામાન્યપણે આવી ગરમીમાં કોઈ પણ વ્યક્તિ પોતાની જીવને જોખમ આપી ડિહાઇડ્રેશન જાય અને કેન્ડિડેટના સપોર્ટરનું તો ફોર્મ અકાળે મૃત્યુ થઈ ગયું હતું યુવાન દીકરાનું. એટલે કેરફુલી ઉમેદવારોની પાર્ટી અને લોકો ત્રણેય જણાનું કોમ્બિનેશન એવી રીતે રાખે છે કે બને ત્યાં સુધી એ લોકો 1 થી 5 કે 12 થી 5 સુધી ગ્રુપ મિટિંગો કરે કે કાર્યાલયોમાં બેસીને આયોજન કરે છે. 5 વાગ્યા પછી ચૂંટણીનો કલર આવે છે અને 5 થી મોડી રાત સુધી 10 વાગ્યા સુધીનો નિયમ પ્રમાણે આયોજન થાય છે મિટિંગોનું, સભાનું, કાર્યાલયના ઉદઘાટનનું. ત્યાર પછીની ગ્રુપ મિટિંગો, સોસાયટીના આગેવાનો સાથેની મિટિંગો, સમાજના આગેવાન સાથેની મિટિંગો બંને પક્ષના આગેવાનો કરી રહ્યા છે અને ધીરે ધીરે ક્યાંક નારાજગી સમાધાન કરવામાં આવે છે, ક્યાંક બીજા કોઈ પ્રશ્નો ઉભા કરેલા હોય તેના કમેન્ટ આપવામાં આવે છે. ઓવરઓલ ચૂંટણીનો માહોલ આજે 2 દિવસથી થોડો શરૂ થઈ ગયો છે અને હું એવું માનું કે લોકો હવે સક્રિય બી થશે, કેમ કે એમને બી ખબર છે હવે સોશિયલ મીડિયા એટલું બધી જાગૃતિ લાવ્યા છે કે અમને ખબર છે કે એકવાર ચૂંટણીમાં જો ધ્યાન નહીં રાખ્યું અને કોઈ ભ્રષ્ટ કે કોઈ નિષ્ક્રિય કોર્પોરેટર બનીને આવશે તો વિસ્તારમાં કે સોસાયટીમાં કે ફ્લેટના યુનિટોમાં ઉભા થનારા પ્રશ્નોને સોલ્વ કરવા માટે આપણે કોર્પોરેશન સુધી દોડવું પડશે. એના કારણે સોશિયલ મીડિયાની થોડી જાગૃતિ, ચેનલોમાં બહુ સરસ મજાની ડિટેલો રજૂ કરવામાં આવે છે, એની વિગતો રજૂ કરવામાં આવે છે. એના કારણે લોકોને ખબર છે કે કયા ઉમેદવારને આપવું કે કયા પાર્ટીને આપવું. અને ખુલ્લેઆમ પહેલા એવું હતું કે ચૂંટણીના સોસાયટીનો મોટો વિસ્તાર હોય જ્યાં આગળ 300, 500, 700 જેટલા મતદાર હોય તો એ વિસ્તારના લોકો કોઈ પણ બોલ્યા વિના છેલ્લે દિવસે નક્કી કરીને વોટિંગ કરતા. હવે તો રાજકીય પાર્ટી ભાજપ હોય, કોંગ્રેસ હોય કે આપ હોય, એ લોકો પ્રચાર કરવા જાય ત્યારે સોસાયટીના જ આગેવાનો કહે છે કે અમારા પ્રશ્નો આ 2 વર્ષથી ઉભા હતા, 3 વર્ષથી ઉભા હતા, તમે લોકોએ કશું કર્યું જ નથી. એટલે પ્રજાને એટલી હિંમત આવી ગઈ સોશિયલ મીડિયા અને ટીવી મીડિયાની જાગૃતિના કારણે. એટલે સ્વાભાવિક છે કે પાર્ટી બી હવે, રાજકીય પક્ષો બી થોડું ફૂકીને ચાલે છે, પણ ઓવરઓલ માહોલ થોડો ગરમાટો તો શરૂ થઈ ગયો છે. વાયદા વચન એટલે ચૂંટણી, એવું સંજયભાઈ આપણે સામાન્ય રીતે કહી શકીએ. અને ચૂંટણી આવે એટલે રાજકીય પક્ષો પોતપોતાની રીતે મન ફાવે એવા વાયદા બી આપતા હોય છે, જેને સાદી ભાષામાં એવું પણ કહેવાય કે ક્યારેક કોણીએ ગોળ બી લગાડતા હોય છે. કારણ કે જે વાયદા કરવામાં આવ્યા હોય એ ચૂંટાયા પછી પૂરા થાય છે કે નહીં એ તો એક અલગ જ વિષય છે. પણ સ્થાનિક સ્વરાજની ચૂંટણીને લઈને રાજકીય પક્ષોએ શું વાયદા કર્યા છે આ વખતે જનતાને ખાસ કરીને પોતાની તરફ આકર્ષવા માટે, સંજયભાઈ? બરોબર, એવા કોઈ વાયદા હજી સુધી સામે નથી આવ્યા, પરંતુ જેમ જેમ એ લોકો એમના વોર્ડ વિસ્તારમાં જાય છે, પ્રજા જે પ્રશ્નો મૂકે છે અને એ તો વર્ષોથી તમે બી જુઓ છો કે થઈ જશે, અમે આવીશું એટલે થઈ જશે. આ થઈ જશે ઉપર તો આખા 5 વર્ષ નીકળી જતા તમે ને અમે આપણે બધાએ જોયેલા જ છે. પણ એને પછી ચૂંટણીમાં ફરી પાછું કોણીએ ગોળ લગાડવું અને જીભ ઉપર છે ને હંમેશા ડાબર હની લગાવીને જવું પડતું હોય છે ઉમેદવારોને, મીઠું મીઠું બોલવું પડતું હોય છે. પરંતુ વાસ્તવિકતા 5 વર્ષ સુધી પણ એમની મતદારોની કોઈ મતલબ કે એના કોઈ કામો થતા નથી, એ તો વાસ્તવિકતા છે. અને રહી વાત કે જે કોઈના કામો થાય છે એ નેતા લોકપ્રિય બનતા હોય છે, પણ આજે અત્યારે જે માહોલ છે, હવે જેમ કે પાર્ટીઓએ જે ઉમેદવારો ઉભા જ રાખ્યા છે એમની પોતાની કોઈ અંગત લોકપ્રિયતા ક્યાં દેખાતી જ નથી. જે લોકપ્રિય ઉમેદવારો હતા જેમને લોકો
કંઈક માનતા હતા કે આપણું કામ કરશે એવા ઘણાની ટિકિટ કપાઈ છે. હું તો વાત કરીશ કે મહેસાણાની અંદર સંજય બ્રહ્મભટ્ટ બંકાભાઈ હા. એક એવું નામ કે જેની પાસે કોઈ બી અરજદાર ગયો એમના વોર્ડનો હોય કે ના હોય અને ગયો હોય તો માણસ તત્પર રહેતો હંમેશા કામગીરી માટે, અને એ તો સેવાનો જીવ છે. હવે આવા લોકોની ટિકિટ પણ કપાઈ છે. એટલે જે લોકપ્રિય ઉમેદવારો નથી એના કારણે શું હોય છે કે મતદારો ત્યાં આંગણે જતા હોય છે ને, તો ઘણી વખત મતદારો ઓળખતા પણ નથી હોતા એમને, અને કહે છે કે તમે આવ્યા પણ આથી પહેલા અમે મત આપ્યા છે પણ હજુ કામ નથી થયા. તમે રોજ છો ને અમારા વોર્ડમાં, કયા કામ થયા છે? પણ આ એક જ વસ્તુ આવે કે હું આવીશ ને હું કરી આપીશ. પણ હવે મતદારો પણ સમજતા થયા છે કે કેવા કામ થાય છે. 10-15 વર્ષ 20 વર્ષના ગાળામાં એમણે પણ જોઈ લીધું છે. એટલે આખી ચૂંટણી હાસ્યાસ્પદ રીતે, હું અત્યારની ચૂંટણી તો હાસ્યાસ્પદ જ ગણું છું કે લોકોને કેવું છે. આજે હું બી ચૂંટણીમાં ઉભો છું તો કહેવાનું હું આવ્યો છું ને, હું આવ્યો છું તમારા કામ કરી આપીશ, પણ ઉપલા લેવલથી કોઈ એવું કઈ થતું જ નથી કે જેના કારણે એમના કામ થઈ શકતા હોય. એટલે મતદારોમાં નારાજગી તો છે ને, મતદારો સમજે પણ છે કે છે થવાનું કઈ નથી. જયંતિભાઈ, અનેક જગ્યાએ આપણે એવું જોયું છે કે જ્યાં નગરસેવકો ચૂંટાઈ ગયા હોય ત્યાર પછી દેખાયા જ ન હોય. મહેસાણામાં જ્યારે જનપ્રતિનિધિની પસંદગી થાય છે પછી શું એ જનતાની વચ્ચે જાય છે ખરા? અને જે નથી જીત્યા એ લોકો પોતાનો અવાજ સતત લોકો સુધી પહોંચાડવાનો અથવા જનતાના પ્રશ્નોની વાચા બનવાનો વિપક્ષ ખાસ કરીને પ્રયાસ કરે છે કે કેમ? અને સાથે સાથે એક સવાલ એ પણ પૂછવો છે કે ઘણી બધી જગ્યાએ એવું પણ હોય છે કે જ્યારે આપણે લોકોને પૂછીએ કે તમને ખબર છે તમારા કોર્પોરેટર કોણ છે, તો એમને કદી જોયા નથી હોતા, એમને નામ ખબર નથી હોતી. મહેસાણાની પ્રજા એ રીતે કેટલી જાગૃત તમને લાગે છે કે હજી પણ એને જાગૃતિની જરૂર છે આ મુદ્દા પર? આમાં બેન તોરલ એક જ વસ્તુ બને છે કે ઉમેદવારની પસંદગી કરતા એની ક્રાઇટેરિયા, એની છાપ. એ વિસ્તારમાં ઘણા બધા મેં કાર્યકર્તાઓ, ઘણા બધા કોર્પોરેટરો એવા જોયા છે કે જે ફક્ત પોતાના કાર્યાલયમાં બેસીને કે પોતાના ઘરે બેસીને, પોતાના વિસ્તારમાં બેસીને ઘણા બધા વિસ્તારોના કામ કરે છે. સામા પક્ષે ઘણા બધા એવા બી કોર્પોરેટરો જોયા છે કે સવારે 10:35 મહાનગરપાલિકા નગરપાલિકાનું પગથિયું ચડી ત્યાંથી કયા કોન્ટ્રાક્ટર જોડે કેટલું કમિશન મળે, કયા ટેન્ડરમાં રેડ કરવાની છે, કયા ટેન્ડરમાં કમિશનો નક્કી કરવાના છે, આ બધું ખુલ્લી વાત છે. એમાં મારી, તમારી કે સંજયની કોઈ ખાનગી વાત જ નથી. જગ જાહેર થયેલા છે, મીડિયામાં આવી ગયેલા છે. એનું એક કારણ છે કે જે લોકો 5 વર્ષ કે 10 વર્ષ નગરપાલિકાના સભ્ય તરીકે રહ્યા છે, જેમની જોડે કોઈ ફેક્ટરી નથી, કોઈ ખેતીની જમીન નથી, કોઈ દુકાન નથી, તો પછી તમે 15 લાખ 25 લાખની ગાડીઓ ને 50 લાખના ફ્લેટમાં જો રહેવા ગયા હોય તો પ્રજા તો બધું જ જાણે છે. મારે ને તમારે બોલીને એ લોકોના એમાં એ થવાનું છે કે એમને એમ થાય કે તમે આ બધા બોલ્યા, પણ પરિસ્થિતિ એવી થાય છે કે પ્રજાની જોડે કોઈ ઓપ્શન નથી. જ્યાં આગળ ઓપ્શન છે ત્યાં આગળ ટફ ફાઇટ થઈ ગઈ છે. પ્રજાને ખબર છે કે આને તો આવીને નગરપાલિકામાં આટલો ધંધો જ કર્યો છે, ક્યાં તો પાર્ટી એ લોકોની ટિકિટ નથી આપી, ક્યાં તો પાર્ટી એ લોકોને સાઇડલાઇન કરી દીધા છે, અને ક્યાં તો પ્રજા એમની ચૂંટણીમાં એમને વોટ આપીને હરાઈ દેશે એ બીકે ઘણા બધાએ ટિકિટ બી નથી માંગી. પરિસ્થિતિ એ થઈ છે કે પ્રજાની જોડે જ્યારે ઓપ્શન નથી હોતો ત્યારે એનો એડવાન્ટેજ જે રૂલિંગ પાર્ટી લઈ રહે છે એ સૌથી મોટું સમાજ માટે, લોકશાહી માટે નુકસાનકારક બની રહે છે. સંજયભાઈ, આપણે હવે માનો કે એવું સમજવાનો પ્રયત્ન કરીએ કે મહાનગરપાલિકાની ચૂંટણી હવે ખૂબ નજીકમાં છે અને હવે જ્યારે મતદાન થશે ત્યારે આમ જે ચિત્ર બનતું હોય દરેક જગ્યાએ તમે એને કળી શકો કે હવે આમાં આગળ શું થવાનું છે. મહેસાણા મનપાની ચૂંટણીને લઈને જો પરિણામ કળવું હોય અથવા પછી ટક્કર કેટલી થઈ શકે છે એવી સંભાવનાઓ કળવી હોય તો શું કહી શકાય? મારું માનવું એવું છે કે આમ આદમી પાર્ટી અને કોંગ્રેસ એ આ વખતે બંને સાથે રહીને ભાજપની ઊંઘ તો ઉડાડી જ દીધી છે. અચ્છા. પરંતુ ભાજપ જે તોડફોડની રાજનીતિ કરે છે એટલે અંતિમ દિવસોમાં આ તોડફોડ થવાની છે. કંઈક એવી ઘટનાઓ સામે આવશે કે જેને જોઈને લોકો ચોંકી પણ જશે કે આટલી હદે જે બિનહરીફ સીટો કરવા માટે જો આટલું બધું થતું હોય તો પછી ચૂંટણી જીતવા માટે તો કેટલીય હદ વટાવવામાં આવશે. એટલે અંતિમ તબક્કો હજી થોડી વાર છે એટલે આવશે. છેલ્લા 10-15 દિવસ બાકી હશે ત્યારે એટલું ચિત્ર સ્પષ્ટ થઈ જશે ને કે એને કરવું પણ મુશ્કેલ હશે. જયેન્દ્રભાઈ, તમને પણ એવું લાગે છે કે આ વખતે રસાકસી વાળી ચૂંટણી થવાની છે? ના તોરણ, બિલકુલ નહીં. રસાકસી ક્યાંય દેખાતી જ નથી. એનું કારણ છે
કે જે ઉમેદવારોની પસંદગી છે તમે એનું લિસ્ટ જોઈ લો, એ ઉમેદવારનો કાર્યશૈલી જોઈ લો, એમને કાર્યકાળ જોઈ લો. કેટલીક વ્યક્તિઓ એવા ઉમેદવાર તરીકે કોંગ્રેસ કે આપમાંથી આવી છે કે જે જાહેર જીવનમાં, એ વિસ્તારમાં કે એ પક્ષમાં કદી સક્રિય રહી નથી. તમને ઓપ્શન નથી મળતો તો તમે લંગડો ઉમેદવાર આપો છો તો એનું વજન બીજા બે સબળ ઉમેદવારોને ખેંચવું પડે છે, જેના કારણે એમની જે એનર્જી છે, શક્તિ છે, એમના જે પ્રયત્નો છે એ ડીમ પડી જાય છે. એના કરતા બે જ ઉમેદવાર મજબૂત આપીને તમે સામે વિપક્ષને કે બીજા ઉમેદવારોને હરીફાઈમાં લાવી શકતા હોય તો બે કેમ નથી મૂકતા? જે વ્યક્તિ ખરેખર રાજકારણમાં નથી, જેને કોઈ શોખ નથી રાજકારણનો, એનું તમે ફોર્મ ભરાઈ દો પછી એમ કહો કે આને ફોર્મ પાછું ખેંચી લીધું. અત્યારે પાછું બી ખેંચનારા એટલા માટે ફોર્મ ભરે છે કે એમને ખબર છે કે આ બધા જીતીને શું કરવાના છે, અને એમને મોટી ઓફર થાય છે 5 લાખ, 10 લાખ, 15 લાખ, જેની જેવી કેપેસિટી. એના કારણે જેની જોડે કોઈ આજીવિકાનું સાધન નથી, જેની જોડે કોઈ કામ ધંધો નથી, એ ફોર્મ ભરેલા લોકો ફોર્મ ખેંચી લે છે. એ પછી કોઈ માન્ય પાર્ટી ના હોય કે અપક્ષ ઉમેદવાર હોય, એના કારણે આ બધી પરિસ્થિતિ ઊભી થયેલી છે. ઠીક છે. આપ બંનેનો ખૂબ ખૂબ આભાર અમારી સાથે આજની આ ચર્ચામાં જોડાવા માટે. તો મહેસાણા મહાનગરપાલિકામાં કેવી રાજકીય પક્ષોની તૈયારીઓ દેખાઈ રહી છે તેને લઈને આજે આપણે ખાસ વાત કરી રહ્યા હતા, અને જનતાના મનને કળવાનો આજનો પ્રયાસ હતો આજની આ ચર્ચામાં. ફરી એક વખત આપ બંને પત્રકારોનો હું આભાર વ્યક્ત કરું છું, અને આવી મહત્વપૂર્ણ ચર્ચાઓમાં આજે ફરી એક વખત આપ જોડાજો TV13 ગુજરાતીના ડિજિટલ પ્લેટફોર્મ સાથે. અત્યારે મને રજા આપશો. નમસ્કાર.